ગુજરાતમાં ઉનાળો બરોબર જામ્યો છે। હાલ રાજ્યમાં અંગદજારતી ગરમી પડી રહી છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ રહે છે। જો કે હવામાન વિભાગે આ સાથે એ પણ આગાહી કરી છે કે આ ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને આગામી 10 અને 11 એપ્રિલે રાજ્યમાં વરસાદ પડશે। હવામાન વિભાગની આગાહી મુજબ તારીખ 11 એપ્રિલે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા જિલ્લામાં વરસાદ પડશે અને તારીખ 11 એપ્રિલે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં વરસાદ પડશે। હવામાન વિભાગે આ 2 દિવસ વરસાદની આગાહી કરતા કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। ઉનાળામાં સૌથી મોટી સિઝન હોય છે ફળોના રાજા કહેવાતા કેરીની। ઉનાળાની શરૂઆતથી જ કેરીઓ આવવાની શરૂ થઈ જાય છે। એવામાં કમોસમી વરસાદ કેરીનો પાક ખરાબ કરી શકે છે, જેથી ખેડૂતોને નુકસાનીનો ડર સતાવી રહ્યો છે। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછળ આવેલું બેલ આઇકન પણ દબાવો, જેથી તમને નવી ખબરો મળતી રહે।